સગા બાપે દીકરીને બીભત્સ માંગણીઓ કરી માનસિક ત્રાસ આપ્યો, આત્મહત્યા માટે મજબૂર કરવાના કેસમાં આજીવન સખ્ત કેદ. માંડવીની સગીર વયની પોતાની જ દીકરી સાથે બીભત્સ વાતો, ખરાબ વર્તન અને અશ્લીલ માંગણીઓ કરી તેને સતત માનસિક ત્રાસ આપવાના અને અંતે આત્મહત્યા કરવા મજબૂર કરવાના ગંભીર કેસમાં માંડવીના આરોપી કમલેશ પુરુષોત્તમ કષ્ટાવાલા, ઉંમર વર્ષ 47, રહેવાસી દીવાદાંડીની બાજુમાં માંડવી, કચ્છને કડક સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર કેસમાં ભુજ કચ્છની અદાલતમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી HB જાડેજા દ્વારા કરવામાં આવેલી અસરકારક રજૂઆતો અને સાક્ષીઓ પુરાવાઓની મજબૂત રજૂઆતને મહત્વપૂર્ણ માનવામાં આવી છે. ગંભીર ગુનાઓમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે શ્રી HB જાડેજા સાહેબે કેસની હકીકતોને અસરકારક રીતે રજૂ કરી હતી. તારીખ 20/9/2021 રોજ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ ફરિયાદીની 17 વર્ષની સગીરા આરોપીની સગી દીકરી હતી. આરોપી કામ ધંધા માટે ઓમાનમાં રહેતો હતો અને અવારનવાર રજાઓ દરમિયાન માંડવી આવતો જતો હતો. સમયગાળા દરમિયાન આરોપીએ પોતાની જ સગીર દીકરી સાથે બીભત્સ વાતો કરી, ખરાબ વર્તન કર્યું તેમજ વિડીયો કોલ દરમિયાન પણ અયોગ્ય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, આરોપી પોતાની દીકરીને અશ્લીલ પ્રકારની વાતો કહી તેને વારંવાર માનસિક ત્રાસ આપતો હતો. ફરિયાદ મુજબ આરોપી દ્વારા ફરિયાદી તથા તેની સગી દીકરીને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને સગીર દીકરી સમક્ષ બીભત્સ માંગણીઓ મૂકવામાં આવી હતી. આ પ્રકારના સતત ત્રાસ અને દુષ્પ્રેરણથી સગીર દીકરી ખૂબ જ કંટાળી ગઈ હતી. અંતે માનસિક ત્રાસ સહન ન થતા સગીર દીકરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેને પગલે માંડવી પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં IPC કલમ 306 મુજબ ગુનો નોંધાયો હતો. કેસની તપાસ પૂર્ણ થયા બાદ પૂરતા પુરાવાઓ મળી આવતા માંડવી પોલીસ સ્ટેશનમાં તપાસ કરનાર અધિકારી શ્રી RC ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ નામદાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન રેકોર્ડ પરથી મૃતક સગીર હોવાનું સ્પષ્ટ થતા અદાલત દ્વારા ચાર્જમાં સુધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ IPC કલમ 305 મુજબની ટ્રાયલ ચલાવવામાં આવી હતી. આ કેસ ભુજ કચ્છના નામદાર સ્પેશિયલ જજ શ્રી JA ઠક્કર સાહેબની અદાલત સમક્ષ ચાલ્યો હતો. કેસમાં પ્રોસિક્યુશન તરફથી કુલ 17 દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ કુલ 10 સાક્ષીઓને તપાસ કરવામાં આવી હતી. આ તમામ પુરાવાઓને સાક્ષીઓના આધારે આરોપીને તકસીરવાન ઠેરવી અદાલતે સખત કેદની સજા ફટકારી છે. આરોપીને 305 કલમ હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા તેમજ ₹1 લાખના દંડની સજા કરવામાં આવી છે. પોક્સો એક્ટ કલમ 12 હેઠળ આરોપીને તકસીરવાન ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા તેમજ ₹5,000ના દંડની સજા કરવામાં આવી છે. પીડિત પરિવારને વળતર, ભોગ બનનારની માતા ફરિયાદીને ₹5 લાખનું વળતર ચૂકવવા માટે DLSA ને ભલામણ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી HB જાડેજા હાજર રહ્યા હતા. તેમણે સાક્ષીઓની તપાસ કરી તેમજ કેસની હકીકતો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે અસરકારક દલીલો રજૂ કરી હતી. સગીર દીકરી સાથે પોતાના જ પિતાએ કરેલા ગંભીર વર્તન અને તેના કારણે બનેલી કરુણ ઘટનામાં કાયદાકીય પુરાવાઓને મજબૂત રીતે રજૂ કરી ન્યાયની પ્રક્રિયાને યોગ્ય દિશા આપવાના પ્રયાસ બદલ મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી HB જાડેજાની કામગીરી નોંધપાત્ર રહી છે. આવા સંવેદનશીલ કેસમાં પીડિત પરિવાર તરફથી ન્યાય માટે મજબૂત રજૂઆત કરવી અને પુરાવાઓને અસરકારક રીતે અદાલત સમક્ષ મૂકવાની તેમની ભૂમિકાની નોંધ લેવાઈ છે. સગીર દીકરીની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન નહીં. પરિવારની અંદર પણ જો કોઈ વ્યક્તિ સગીર સાથે અયોગ્ય વર્તન કરે કે માનસિક ત્રાસ કરે તો કાયદો તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે. માંડવીના કેસમાં થયેલી સજાએ પણ ગંભીર ગુનાઓ સામે કાયદાનો કડક સંદેશ આપ્યો છે.